અમુક અમુક ને છે ને ખોટા પ્રશ્નો પૂછવાનું ટેવ હોય. પ્લેનમાં બેઠા ને આપણે બાજુમાં આવીને બેઠા અને ભાઈ પૂછે ક્યાં દિલ્હી જવું, પછી આપણો કેવો મગજ જાય. પછી આપણે એમ કેવું પડે કે ના પ્લેન દિલ્હી જાય છે ને તો વચ્ચે મારું ગામડું આવે છે ને ત્યાં ઉતરી ઘરની બહાર તાળું મારતા હોય જાડીને અને થેલા બહાર મૂક્યા હોય તો પાડોશી એમ પૂછે ક્યાં બહાર જાઉં છું, તો આપણે એમ કેવું પડે કે ના ના અમે હું લે બહાર જઈએ સામાન વેચવા કાઢ્યો છે. પતિ રહ્યો ને પત્ની લઈને ફરવા જતો હોય તો એને રખડેલો ભાઈબંધ આવે ને એમ પૂછે ક્યાં ભાભીને લઈને બહાર જાસ, તો ઓલાનો કેવો મગજ જાય. એ પછી ઓલો એમ કે ના ના ફોરેનર ની એક્ટર આવી છે ને ત્યાં લઈને ફરવા જાઉં છું. કોઈ બીમાર હોય અને દવાખાનામાં દાખલ કર્યો હોય અને એની બોટલો ચડતી હોય તો કોક એને ખબર પૂછવા આવે ને તો એમ કે કેમ બીમાર પડી ગયા છો, તો ઓલાનો એવો મગજ જાય ને અને પછી ઓલો શું જવાબ આપે ના ના મોઢેથી ખાઈને થાકી ગયો હતો ને એટલે મને એમ થયું લાઈન દવાખાને જઈને બાટલા ચડાવી દઉં. હું મારા ડોગીને લઈને એક દિવસ ફરવા નીકળી તો રસ્તા ઉપર એક લેડીઝે મને પૂછ્યું કેમ કૂતરું લઈને ફરવા નીકળ્યા છો, તો મારો તેવો મગજ ગયો ને મેં એને જવાબ આપ્યો ના ના આ કૂતરું નથી આ ઘોડો છે પણ એની હાઈટ નાની થઈ ગઈ છે ને એટલે એને લઈને ફરવા નીકળી છું. એક દિવસ મારા સાસુ ગીત ગાતા હતા રામ આएंगे તો અંગના સજાएंगे, રામ આएंगे તો અંગના સજાएंगे, તો મેં વળી એમના સાથમાં સાથ પુરાયો નનંદ આएंगे તો હમ માયકે ચલે જાएंगे. આ સાંભળીને તો મારા હવે મારો વારો પાડી દીધો. મિત્રો તમને ખબર છે કે તમારા ઘરવાળા સાથે પહેલો જન્મ છે કે 7મો જન્મ છે? સાવ આસાન છે. જો ક્યારેક તમારા ઘરવાળા સાથે તમારે વાત થતી હોય અને એમ કહે શું કહ્યું કાંઈ સમજાણું નહીં, તો સમજી લેવાનું એ તમારો પહેલો જન્મ છે. અને જો ક્યારેક જો ઘરવાળા સાથે વાત થતી હોય અને એમ કહે તને તો હું તારા માથાના વાળથી પગની પાની સુધી ઓળખું છું, તો સમજી લેવાનું કે એ 7મો જન્મ છે. હાવ સિમ્પલ છે યાર, આટલું ન પકડી એકા તમે. પહેલા છે ને હું એક કાને સાંભળતી હતી અને બીજા કાને કાઢ નાખતી હતી તો છે ને મને બધા બહુ સંભળાવી જતા હતા, પણ હવે છે ને હું 2 કાને સાંભળું છું અને મોઢેથી કાઢ નાખું છું તો મને કોઈ કઈ કહેતું જ